જય શ્રી રામ. જય કષ્ટભંજન દેવ. આજે આપણે જાણીશું ગુજરાતના પ્રસિદ્ધ સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરનો ઇતિહાસ. ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર ધામ સમગ્ર ભારતમાં કષ્ટભંજન હનુમાનજીના પવિત્ર મંદિર માટે જાણીતું છે. આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905 ઈ.સ. 184849 માં કરી હતી. માન્યતા મુજબ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિને પોતાના દંડથી સ્પર્શ કર્યો ત્યારે મૂર્તિમાં દિવ્ય ચેતનાનો અનુભવ થયો. આ પ્રસંગ પછી આ સ્થાન ખૂબ જ ચમત્કારી માનવામાં આવવા લાગ્યું. અહીં ભગવાન હનુમાન કષ્ટભંજન દેવ સ્વરૂપે બિરાજમાન છે. કષ્ટભંજનનો અર્થ થાય છે ભક્તોના દુઃખ, ભય અને સંકટનો નાશ કરનાર. દર મંગળવાર અને શનિવારે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. ઘણા ભક્તો માને છે કે સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવાથી જીવનના અનેક કષ્ટોમાંથી રાહત મળે છે. આ માન્યતાઓ ભક્તિ પર આધારિત છે. સમય જતાં મંદિરનો અનેક વખત જીર્ણોદ્ધાર અને વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે સારંગપુર ધામ માત્ર મંદિર જ નહીં, પરંતુ ભક્તિ, સેવા અને આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ.